બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી જુગારધામ ઝડપાયું। 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 5 શકુનિયાઓની અટકાયત કરી હતી સિહોરી પોલીસ। કાંકરેજ તાલુકાના ઉમરી બુકોલી રેલવે નાળા પાસેથી જુગારધામ ઝડપાયું છે। સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી બદીને નસ્તનાબૂદ કરવા માટે સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી ગામે રેલવે નાળા પાસે ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા લોકોમાંથી 5 લોકોની સિહોરી પોલીસે અટકાયત કરી છે અને 2 લોકો અંધકારનો લાભ લઈને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। 2 કાર અને રોકડ રકમ મળી કુલ મળીને 5,77,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જુગામધામ ઝડપી પાડી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે કમર કસી છે, જેમાં જુદા જુદા વિસ્તારોમાંથી જુગાર રમવા માટે આવેલ શકુનિયાઓ પ્રહલાદજી રામચંદ્રજી ઠાકોર રહેવાસી અબાસ અપસણા તાલુકો ભાભર, કિતુભા વેલુભા રાઠોડ રહેવાસી જૂના ભાભર, કરસન ખેંગારભાઈ ચૌધરી રહેવાસી ધ્રાંડવ તાલુકો દિયોદર, રમેશ સોનાજી ઠાકોર રહેવાસી બેડા તાલુકો ભાભર, બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ રહેવાસી ધ્રાંડવ તાલુકો દિયોદર, દેનુભા ઉમરી તાલુકો કાંકરેજ, ખોડીદાસ ઠક્કર રહેવાસી ઉમરી સામે સિહોરી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અને 2 શખ્સો પોલીસ પકડની બહાર છે। ત્યારે હવે દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે સિહોરી પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહેવાલ રામજીભાઈ રાયગોડ, બનાસકાંઠા।